જિલ્લામાં ફરી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। મેઘરજના લાલપુર ગામે એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા હતા। કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી લાલપુર ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે રહેતો હતો। અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી। રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે। રાજકોટમાં મિશ્ર ઋતુને કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, ત્યારે રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે। શહેરમાં પાણી અને બરફ વિતરકો સામે મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। કુલ 91 આઈસ ફેક્ટરી અને પાણીના જગ વિતરકોની તપાસ કરવામાં આવી છે। 91 પાણીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા છે। રિપોર્ટ મુજબ 55 સેમ્પલ અનસેટિસ્ફેક્ટરી મળ્યા છે। અનસેટિસ્ફેક્ટરી સેમ્પલમાં 53 એકમોને જીપીએમસી એક્ટ હેઠળ સીલ કરવાની મંજૂરી મળી છે। તેમાંના 47 એકમો સીલ કરવામાં આવ્યા છે। બાકીના સામે કાર્યવાહી ચાલુ છે। આગામી દિવસોમાં પણ સેમ્પલિંગ ચાલુ રહેશે। વિતરકોને કડક સૂચનાઓ અપાઈ છે। તેમાં નિયમિત લેબ રિપોર્ટ, ફિલ્ટર બદલવાની નોંધ અને 3 પીપીએમ સુધી ક્લોરિનેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે। વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પગલાંથી રોગચાળો કાબૂમાં આવશે અને જાહેર આરોગ્ય સુરક્ષિત રહેશે। 55 જેટલા વિતરકો પાણીની માત્રામાં અનસેટિસ્ફેક્ટરી રીતે બેક્ટેરિયાની હાજરી જે છે જોવા મળેલ હતી। 55 જે પાણીના જગ વિતરક ધારકો જે છે એ વિક્રેતાઓને ત્યાં સીલ મારવાની મંજૂરી મેળવીને હાલ જે છે આરોગ્ય વિભાગ દ્વારા સીલિંગની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 40 ઉપરાંતના જે છે એ વિક્રેતાઓને જે જગ વિતરકો જે છે એમના યુનિટ સીલ કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તાર સુધી આવેલા પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન સ્વામિનારાયણ મંદિર, મોઢેશ્વરી મંદિર સહિત આસપાસના શોપિંગ સેન્ટરોમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। મોઢેશ્વરી મંદિરનું કમ્પાઉન્ડ તેમજ સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડ પણ દબાણ વિસ્તારમાં આવતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મહેસાણામાં આરટીઓ દ્વારા વાહનોમાં અનઅધિકૃત એલઈડી લાઇટોના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાન્યુઆરી માસ દરમિયાન કુલ 132 કેસ નોંધાયા હતા અને ₹2,12,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરી માસમાં 96 કેસ નોંધાઈ ₹96,000નો દંડ વસૂલાયો। અત્યાર સુધીમાં કુલ ₹3,08,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તેજ સફેદ એલઈડી લાઇટો અને અન્ય વાહન ચાલકો માટે જોખમી સાબિત થાય છે, તેથી આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા રૂટીન ચેકિંગ દરમિયાન આવા વાહનો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। મહિનામાં આરટીઓ મહેસાણા દ્વારા કુલ 132 કેસ કરવામાં આવ્યા છે અને એનો દંડ 2,12,000 કરવામાં આવ્યો છે। 9 દિવસમાં 96 કેસ કરવામાં આવ્યા છે અને એનો દંડ 96,000 કરવામાં આવ્યો છે। જે વ્હાઇટ એલઈડી લગાવતા હોય છે, ડીલર લેવલે જે એલઈડી લાઇટ ફિટ કરીને આપેલી હોય એના કરતાં વધુ તીવ્રતાવાળી પ્રકાશની જે લાઇટ હોય તો એ ઇન્સ્પેક્ટર જે તે ટાઈમે ચેકિંગમાં જતા હોય છે અને એ લોકો એની સામે કાર્યવાહી કરતા હોય છે। વીજ ક્ષેત્રે ખાનગીકરણના વિરોધમાં સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ ચાલી રહી છે, ત્યારે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ રાજ્યભરની મુખ્ય વીજ કચેરીઓ સામે વિરોધ નોંધાવ્યો। કેન્દ્ર સરકાર દ્વારા વીજ ક્ષેત્રે ખાનગીકરણ અને ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલમાં સૂચિત સુધારાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓએ નોકરીના હકો અને હિતોની રક્ષા કરવાની માંગ કરી છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની ભરૂચ ટીમે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે સરકાર આવનાર સત્રમાં પસાર કરવા માટે જઈ રહી છે, એનો જે આખા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેને ગુજરાતના ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના 2 યુનિયન જીબીયા અને એજી વિકાસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ છે। અમારે આજે આજરોજ અમે ભેગા થઈ જે આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, જેનાથી પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખુલ્લા કરવાના એકદમ શક્યતા છે અને કર્મચારી હિત જોખમાય એવું છે। 2 થી 2.5 સમયમાં
ભેગા થઈ આજે આ જે વિરોધ અમે નોંધાવેલ છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે મદારી ગેંગના માસ્ટરમાઇન્ડ નરેશનાથ ઉર્ફે અચિયોની ધરપકડ કરી છે. આરોપીએ પીઠા ગામ નજીક એક દંપતીને રસ્તો પૂછવાના બહાને રોકી ભગવા વેશમાં વાતોમાં ભોળવી તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થયા. આ મામલે ફરિયાદ નોંધતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે વધુ પૂછપરછ કરતા કેટલીક હકીકતો સામે આવી છે. પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે કે આ આખી ગેંગ હતી, જે ગેંગ સાધુ વેશ ધારણ કરી ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી રસ્તો પૂછવાના બહાને કે અન્ય કોઈ બહાને તેમને વાતોમાં ભોળવી હિપ્નોટાઇઝ કરે છે અને ત્યારબાદ તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ જતા હતા. આરોપી સામે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો સાગરીત અમરનાથ ઉર્ફે આર્યન હાલ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આરોપી નરસિંહનાથ સમજુનાથ મદારી છે અને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એ ગુજરાતમાં લગભગ અલગ અલગ જિલ્લામાં એની આ મોડસ ઓપરેન્ડીથી એને ગુના કરવામાં આવેલ છે, જેમાં એ પોતે કાર લઈને આવે છે અને રસ્તે જતા વ્યક્તિઓને ઊભા રાખે છે અને આ રસ્તો ક્યાં જાય છે એવું પૂછવાના બહાને વાતોમાં બોલવી અને હિપ્નોટાઇઝ જેવું કરી અને પછી સોનાની ચાંદીની વગેરે જે કંઈ પણ વસ્તુ પહેરી હોય એ ઉતારી લેવામાં માહિર છે. સમાચાર વધુ એક સમાજની બંધારણની પહેલ, બંધારણની રચના કરી કુરિવાજોને આપી તિલાંજલિ. જાગીરદાર દરબાર સોલંકી સમાજની પહેલ, પાલનપુરના મંડાણા ગામના લોકોની પહેલ. મંડાણા ગઢ હિંગળાજ માતાના મંદિરે મળી બેઠક. જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની કરી જાહેરાત. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દાનું બંધારણ, મરણ પ્રસંગ માટે 6 મુદ્દાનું બન્યું બંધારણ. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે બંધ. દીકરાની જાનની અંદર ઘરધણીના આમંત્રણ સિવાય જવું નહીં. સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સૂચના. જૈન મુનિઓએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા લેવડાવ્યા શપથ. દીકરાની જાનમાં ઘરધણીના આમંત્રણ સિવાય જવું નહીં અને સામેના ગામ મર્યાદિત સંખ્યામાં જવું. જાનમાં જવું તો આપણે મર્યાદિત સંખ્યામાં જવાનું છે. દીકરાના લગ્ન વખતે સામે આપણે 2 દાગીના આપવાના, ચાંદીનું કાંબિયો અથવા કડલા અને એક મંગળસૂત્ર. સામેના ગામનું બંધારણ જોઈ લેવાનું, એ પ્રમાણે આપણે એને દાગીના આપવાના. દીકરી બાના વાસણ વળવા કુટુંબ સિવાય કોઈએ જવું નહીં. વાસણમાં રસોડા સેટ આપો, મોટા વાસણો આપવા નહીં. અને આગળની કોઈ પણ મોટા વાસણની કોઈ ઢાળચાલ હોય તો એ લગ્ન વાસણ વળવાના દિવસે જે વાસણની કિંમત થતી હોય એ ઘર ધણીને આપણે આપી દેવાની. દીકરીને જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવવા અને ₹1100 ઓઢમણામાં આપવાના. દીકરી બાની સગાઈ લગ્નના દિવસે કરવી. સગાઈનું ઓઢમણું ₹1100 અને જાનનું ઓઢમણું પણ ₹1100 જ આપવું. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા છે આકરા પ્રહાર. કમલમ કાર્યાલયમાં મોટું ષડયંત્ર ઘડાયું હોવાનો આરોપ લગાવ્યો. ફોર્મ નંબર 7માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ. તો અમિત ચાવડાના આરોપ પર ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કર્યો છે પલટવાર. અમિત ચાવડાએ લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા. ચૂંટણી પંચે કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી. કોંગ્રેસે ફોર્મ નંબર 7 અંગે જાણકારી મેળવી જરૂરી છે. એમાં પણ બીએલઓ તરફથી કે કોઈ રાજકીય પાર્ટીઓ તરફથી ફોર્મ નંબર 7 જૂજ પ્રમાણમાં આવ્યા, પણ અચાનક રાતોરાત જાદુ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાંથી એક સુનિયોજિત રીતે ષડયંત્ર થાય છે. ગુજરાતના ચોક્કસ વર્ગના મતદારો, ચોક્કસ વિસ્તારના મતદારો, ચોક્કસ પક્ષને મદદ કરવાવાળા કે સમર્થન કરવાવાળા મતદારોને ટાર્ગેટ કરી એક ઓર્ગેનાઇઝ વેમાં કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7માં એ મતદારોના નામ, એડ્રેસ ને વિગતો પ્રિન્ટ કરવામાં આવે છે. જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે. જો SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુરત કોંગ્રેસ પ્રમુખે હાઈકોર્ટમાં કરી છે અરજી. કાર્યકરો પર ફોર્મ 7ના નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આરોપ છે. યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવનો દાવો. હાઈકોર્ટમાં આગામી દિવસોમાં થશે સુનાવણી.
ફોર્મ નંબર 7માં ખૂબ જ જથ્થામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે ચૂંટણી પંચમાં વાંધા રજૂ કરવામાં આવ્યા એના કારણે સાચા મતદારોના નામો છે જેમને એ ફોર્મની અંદર કોઈ પણ તથ્યો નથી, પુરાવા નથી, તે છતાં પણ એમના એક્સેપ્ટ કરવામાં આવ્યા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આપના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. 2-3 નેતાઓએ ફસાવવાનો પ્રયાસ કર્યાનું તેઓએ કહ્યું. પાર્ટી પાસે આવી અપેક્ષા નહોતી તેવું પણ નિવેદન તેમના તરફથી આવ્યું. તો બીજી તરફ રાજુ કરપડાના આક્ષેપોને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે. ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિશાસા લીધા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં આ પગલું ભર્યું છે. તો સૌથી પહેલા જે આખી ઘટના હતી એ કડદાકાંડ બાદ શરૂ થઈ. તેઓનું કહેવું હતું કે રાજુ કરપડાએ કહ્યું કે અમને લોકોને જેલમાં જ રહેવું પડે તે માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીના જ કેટલાક નેતાઓએ કર્યા હતા. ત્યારબાદ તેઓની નારાજગી હતી જેના કારણે તેઓ પાર્ટી છોડી રહ્યા છે તેવું જણાવ્યું. આ તરફ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેવું કહ્યું છે કે રાજુ કરપડાને મજબૂર કરવામાં આવ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડે ને આવા આક્ષેપો આમ આદમી પાર્ટી પર અને તેમના નેતાઓ પર કરે. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આપના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. 2-3 નેતાઓએ ફસાવવાનો પ્રયાસ કર્યાનું તેઓએ કહ્યું. પાર્ટી પાસે આવી અપેક્ષા નહોતી તેવું પણ નિવેદન તેમના તરફથી આવ્યું. તો બીજી તરફ રાજુ કરપડાના આક્ષેપોને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે. ભાજપનો હાથો બનીને ખેડૂતોના નિશાસા લીધા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં આ પગલું ભર્યું છે. તો સૌથી પહેલા જે આખી ઘટના હતી એ કડદાકાંડ બાદ શરૂ થઈ. તેઓનું કહેવું હતું કે રાજુ કરપડાએ કહ્યું કે અમને લોકોને જેલમાં જ રહેવું પડે તે માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીના જ કેટલાક નેતાઓએ કર્યા હતા. ત્યારબાદ તેઓની નારાજગી હતી જેના કારણે તેઓ પાર્ટી છોડી રહ્યા છે તેવું જણાવ્યું. આ તરફ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેવું કહ્યું છે કે રાજુ કરપડાને મજબૂર કરવામાં આવ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડે ને આવા આક્ષેપો આમ આદમી પાર્ટી પર અને તેમના નેતાઓ પર કરે. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે.
વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કોઓપરેટિવ બેંકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરેન્દ્ર શાહ નામના ગ્રાહકે લોકરમાં મૂકેલા અંદાજે 35 તોલા સોનાના દાગીના ગાયબ થતા હડકંપ મચી ગયો છે. દીકરીના લગ્નને માત્ર 2 દિવસ બાકી હોય ત્યારે જ લોકરમાંથી સોનું ગાયબ થઈ ગયું. ઘટનાને લઈ નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ બેંક સત્તાધીશો કોઈ પણ નિવેદન આપવાથી ઇનકાર કરી રહ્યા છે, જ્યારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે જાણકારી છે તે પ્રમાણે બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. પ્રયાસ કર્યો હતો તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો. વાઘોડિયા રોડ ઉપર આવેલી કોસ્મો બેંકમાં મેં મારા લોકર નંબર 1212 એમાં દાગીના મૂકેલા, જેનું લિસ્ટ પણ મારી સાથે છે. અને આજે લોકર ખોલવા ગયા ત્યારે ખોલતામાં જ મારા વાઈફને ખ્યાલ આવી ગયો કે લોકર જોડે ચેડા થયેલા છે અને લોકરમાંથી સોના દરેક વસ્તુ સોનાની ગુમ છે અને ખાલી ચાંદીના દાગીના રહ્યા, ચાંદી ભંગાર રહ્યું છે. કેટલાક સોનું હતું? કયું કયું સોનું હતું આપણી પાસે? સોનાની લગડીઓ હતી, સોનાની બંગડીઓ હતી, સોનાની ચેન હતી, સોનાના પેડલ હતા, જે બ્રેસલેટ કે એ હતા, હાથમાં પહેરવાના લકી હતા અને થોડું ઘણું સોનું તૂટી ગયેલું હતું અને સોનાના 10 સિક્કા હતા. કેટલા કિલો સોનું હતું? કેટલા તોલા સોનું? આશરે 30 થી 35 તોલા સોનું હતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, પ્રયાસ પણ કર્યો બેંકના કર્મચારીની પ્રતિક્રિયા લેવાનો, તેઓ જવાબ નથી આપી રહ્યા. શું છે સમગ્ર ઘટના? બિલકુલ બી જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો અત્યારે સોનાના ભાવ આસમાને છે, પરંતુ આ સોનું જે છે તે વડોદરા શહેરના એક નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયું છે. તમે દર્શકોને કીધું પ્રમાણે કે ઘરમાં પ્રસંગ છે અને જ્યારે નરેન્દ્ર શાહ નામના જે વ્યક્તિ જે છે તે કોસ્મોસ બેંકમાં પોતાનું સોનું લેવા માટે જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે લોકરમાંથી લગભગ 35 તોલા જેટલું સોનું જે છે તે ગાયબ થઈ ગયું છે. એના કારણે તેઓ ચિંતામાં મુકાયા છે. બેંક સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી, પરંતુ બેંક સત્તાધીશો તરફથી જોઈએ તેવો પ્રતિસાદ જે છે તે તેમને મળ્યો નથી. એના કારણે તેમના દ્વારા જે વાઘોડિયા રોડ સ્થિત જે કોસ્મોસ બેંક જે છે તેના જે મેનેજર છે તેમના વિરુદ્ધ જે છે તે બાપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે છે તે દાખલ કરાવી છે. પોલીસ દ્વારા અત્યારે બેંકના જે કર્મચારીઓ છે, મેનેજર જે છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને લોકરમાંથી 35 તોલા સોનું ક્યાં ગયું તે પોલીસ માટે પણ અત્યારે ચિંતાનો વિષય જે છે તે બન્યું છે. જેથી આ સમગ્ર મામલે પોલીસ જે છે તે અત્યારે પૂછપરછ કરવા સહિત સોનું ક્યાં ગયું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સોનાની તપાસ જે છે તે પોલીસની હાજરીમાં શરૂ થઈ ચૂકી છે. વસ્ત્રાપુરમાં શિવાલિક હાઇટ્સમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 10 ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. બિલ્ડિંગમાંથી 10થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. આગને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે શિવાલિક હાઇટ્સ બિલ્ડિંગ જે આવેલું છે તેમાં 10મા માળે આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે. 10 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ અત્યાર સુધીમાં કરી લેવામાં આવ્યું છે અને ફાયરની ગાડીઓ જે છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અત્યારના જાણકારી છે તે પ્રમાણે 100થી વધુ લોકોનું હવે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી ગઈ છે. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગને બુઝાવવાના પ્રયાસ જે છે તે ચાલી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ફાયર એક્ઝિટ, કે જે સમયે આગ લાગે ત્યારે જે બેઝિક છે કે જ્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ, દાદરાનો ઉપયોગ કરીને ઉતરવું જોઈએ, તે પ્રમાણેની આખી અહીંયા પરિસ્થિતિ જોવા મળી. હાલમાં જાણકારી છે તે પ્રમાણે જે 100 લોકો છે તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરના સમાચાર છે. શિવાલિક હાઇટ્સ જ્યાં આગ લાગેના સમાચાર છે. ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને વસ્ત્રાપુર ખાતે આઈટીસી હોટલની બાજુમાં શિવાલિક બિલ્ડિંગ છે. તેમાં 4th ફ્લોર ઉપર એક રિયલ એસ્ટેટની ઓફિસ છે. તેમાં એક નજીવા કારણથી આગ લાગેલી છે. નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ ઓપરેશન કંટ્રોલ કરેલ છે. કોઈ જાનહાનિ નથી. લગભગ 100 લોકોનું ટેરેસથી અને 4th ફ્લોરથી ઇવેક્યુએશન કરેલું છે. તમામ સહી સલામત લોકો ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ ઉપર લાવી દીધેલા છે. કોઈ અત્યાર સુધી જાનહાનિનો રિપોર્ટ નથી અને ફાયર ફાઇટિંગ અને સ્મોક કંટ્રોલ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું. મૌલિક, જે રીતની હાલમાં સમાચારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગને લઈને શું પરિસ્થિતિ છે? સિદ્ધાર્થ, જે રીતે વિગતો મળી રહી છે, ફાયર બ્રિગેડની ટીમને 4 વાગ્યાના સુમારે એક કોલ મળ્યો હતો. વસ્ત્રાપુર આઈટીસી હોટલની બાજુમાં જ આવેલી જે શિવાલિક હાઈ સ્ટ્રીટ નામની બિલ્ડિંગ જે છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ત્યાં એકાએક 4થા માળે આગનો બનાવ બન્યો હતો. આગ કયા કારણોસર લાગી તે પ્રાથમિક નહોતું જાણી શકાયું, પરંતુ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમ જે છે તે અલગ અલગ જગ્યાએથી બોલાવી લેવામાં આવી હતી. નજીકનું બોડકદેવ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર, આ તમામ ફાયરની ટીમો જે છે તે અહીંયા રવાના થઈ હતી. સ્થાનિક
લોકોને એ પ્રકારની જાણકારી હતી કે અહીંયા જે આગ લાગી છે તેને પગલે તેની ઉપરનું તમામ બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગની અંદર લોકો જે છે તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી શકે છે. લગભગ 100થી પણ વધુ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી અને ઉપરથી નીચે સલામત રીતે ઉપરથી નીચે લાવવામાં આવ્યા હતા. ફાયરની લગભગ 10થી વધુ ટીમો જે છે તેને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ અડધો 1 કલાક જેટલો સમય જે છે તે આગને કાબૂમાં લેતા થયો, કારણ કે વેન્ટિલેશનનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો હતો અને વેન્ટિલેશનના કારણે જે છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં પણ ક્યાંક સ્મોકના કારણે તકલીફ પડી રહી હતી. આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ સલામત જગ્યા છે, ફાયરની NOC છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાચના જે આખું બિલ્ડિંગ હતું અને તેને જ પગલે વેન્ટિલેશન નહોતું થતું અને જે સ્મોક છે આગ લાગવાને પગલે તે સ્મોક ખૂબ જ વધી ગયો હતો અને તેને કારણે લોકો જે છે તે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી અને અત્યારે હાલ સલામત રીતે કાઢ્યા છે. ફાયર બ્રિગેડની ટીમની સાથે સાથે FSLની ટીમ જે છે તે અત્યારે ઘટના સ્થળે કયા કારણોસર આગ લાગી, આગ પાછળના કારણો શું હોઈ શકે છે, આ તમામ બાબતે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં આ બાબતનું કારણ જે છે તે પણ સામે આવશે. જી આભાર સમગ્ર માહિતી બદલ મૌલિક. તો હાલમાં તમામ લોકો જે ફસાયેલા હતા તે સુરક્ષિત રીતે બહાર આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે. હજુ પણ રેસ્ક્યુ જે છે તે યથાવત રાખવામાં આવ્યું છે. વધુ જાણકારી જે આગ કયા કારણસર લાગી તે આગ એકદમ કાબૂમાં આવી ગયા બાદ ખબર હાલ આવશે.